જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, આઈએએસ ગાર્ગી જૈને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર તરીકેનો કારભાર સંભાળ્યા બાદ જિલ્લાની પ્રત્યેક બાબતોથી અવગત થઈ અને જિલ્લાને વિકાસની હરોળમાં અગ્રેસર રાખવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. કલેક્ટર ગાર્ગી જૈને સોમવારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નર્મદા કાંઠે આવેલ હાફેશ્વર ગામની મુલાકાત લીધી હતી. જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર, નાયબ કલેક્ટર 1, નાયબ કલેક્ટર 2, કવાંટ મામલતદાર સહિતના સ્ટાફ સાથે કલેક્ટર ગાર્ગી જૈન કવાંટ તાલુકાના હાફેશ્વર પંથકની મુલાકાતે નીકળ્યા હતા. હાફેશ્વરને રાષ્ટ્રીય કક્ષાએ હેરિટેજ શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે, ત્યારે સુપ્રસિદ્ધ હાફેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટરે દર્શનનો લાવો પણ લીધો હતો. હાફેશ્વરને પર્યટન સ્થળ તરીકે વધુ વિકસાવવા શું કરી શકાય તે માટે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ત્રણેય રાજ્યની સરહદે એટલે કે ત્રિવેણી સંગમની સાથે માં નર્મદા જ્યાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે એવા પૌરાણિક તીર્થ સ્થળ હાફેશ્વરના જૂના મહાદેવ મંદિરની પણ કલેક્ટરે બોર્ડ દ્વારા મુલાકાત લીધી હતી અને પ્રસ્તાવિત રેવા કોરિડોરના જેટી પોઈન્ટ, આરતી માટેના ઘાટ બનાવવા માટેના સ્થળનું કલેક્ટરે નિરીક્ષણ કર્યું હતું. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.